તો જ્યારે આ સમર્પણની ભાવના આપણે કરીએ છીએ અને એનો કોઈ ખોટો ઉપયોગ કરે છે, એ વ્યક્તિને શું કરવું જોઈએ? અને જ્યાં બ્લેમની શરૂઆત થતી હોય તો બેમાંથી એક જણ તો હશે જ એવું કે જે સાચો જ પ્રેમ કરતો હોય. સાચી વાત છે. તો કાઉન્સેલિંગ કરતા એક વસ્તુ મારા હાથમાં આવે છે હંમેશા હમ. કે લવ અફેર હતું, તૂટી ગયો, સો આઈ એમ ઇન ડિપ્રેશન. પ્રેમ, લાલચ કે લાગણી? તો તમારા હિસાબે પ્રેમ શું છે? લાલચ છે કે લાગણી છે? પ્રેમની વ્યાખ્યા તો ઘણી મોટી છે, પણ બંને વિભાગ મીન્સ બંને પાર્ટમાં એ ડિવાઈડ થયેલું છે. લાગણી પણ છે, લાલચ પણ છે. અને જ્યાં પ્રેમ હોય ત્યાં લાગણી રહેવાની, અને લાગણી હોય ત્યાં લાલચ તો આવી જ જાય, કે જવા ના દેવાની લાલચ હોય, છૂટો ના પડવાની લાલચ હોય. ડિપેન્ડ્સ કે દરેકના પોતપોતાના સર્કમસ્ટન્સ પર હોય. તો ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે લાગણી કે લાલચ એવું ના હોય. બંનેનો ઉપયોગ થાય પ્રેમની અંદર. This is really very different perspective we are getting from you. મારી વ્યાખ્યા એવી રહી છે કે જો પ્રેમ અને લાગણીની વચ્ચે છે ને એક નાની અમસ્તી તફાવત કહી શકે. પ્રેમમાં છે ને તમે હકથી તમે એને માંગી શકો, હમ. અને લાગણીની જ્યારે વાત આવે છે ને ત્યારે આ બધી વસ્તુઓનું છે ને સમર્પણ આપી દો. હમ. તો એ જે વેવ હોય ને એ હમ. સમર્પણ નો આવે, કારણ કે લાગણી છે એની માટેનો હમ. માઇનર છે, પણ એમાં લાગણીમાં તમે હક નહીં કરો, બરાબર. પ્રેમમાં તમે હક કરી જશો. હમ. ધીસ ઇઝ અ માઇનર થિંગ, બટ ઇટ ઇઝ અ ડિફરન્ટ વે પર લઈ આવે છે આ વસ્તુને. પ્રેમની જે તમે વ્યાખ્યા કીધી કે પ્રેમમાં એક હક હોય અને લાગણીમાં સમર્પણ હોય, બરાબર છે? તો જ્યારે આપણે સમર્પણ કરીએ છીએ તો એના સમર્પણના સામે શું આપણે અપેક્ષાઓ રાખવી એ ખોટી વસ્તુ છે કે સાચી વસ્તુ છે તમારા હિસાબે? સમર્પણ જો આપણે રાખીએ જ છે જ્યારે, તો એ બંનેમાં પણ આવી શકે. પ્રેમમાં પણ આવી શકે, સાથે સાથે લાગણીમાં પણ આવી શકે. પણ વધારે પડતું જો ખરેખરનો સાચો પ્રેમ હોય ને એ અંદરથી સ્ફુરણા હોય જે લાગણીની, હમ. લાગણી થયા પછી જ આવે. તો ત્યાં તમારો એ આખું હોય ને તો તમે ત્યાંની અંદર કોઈક જગ્યા પર આપણને એવું થાય કે ભાઈ એ મારી હક પૂરું, તમે હકથી માંગ્યું ને તમે પૂરું હમ. નથી કરી. ઓકે હમ. ફાઇન, ડઝન્ટ મેટર. ત્યાં તમે એ વસ્તુને તમે ક્યાં મૂકી શકો છો? સમર્પણ. ઓકે ફાઇન, ઇટ ઇઝ બરાબર. ગોન, જવા દો. હમ. હમ. પણ તમને એ માણસ માટેની લાગણી જ્યારે અતિ હમ. થઈ જાય ને, હમ. તો આઈ વુડ સે દેટ કે સમર્પણ જ થઈ જાય. એ રાઈટ. પછી સ્વાર્થ નથી રહેતો ત્યાં, એ જગ્યા પર સ્વાર્થ નથી રહેતો. બાકી લાલચ તો બધાને જ હોય કે મારો હમ. પ્રેમ કશે ના જાય. સાચી વાત છે. પણ ધીસ ઇઝ ફોર બોથ ધ સાઇડ્સ. એક રાઈટ. બાજુ પ્રેમ રહી જાય અને બીજી બાજુ જો હમ. પ્રેમ ન રહે, હમ. ઓછો થઈ જાય, હમ. ડિપેન્ડ્સ. રાઈટ. તો ત્યાં હું એમ કહીશ કે જો સાચો પ્રેમ હોય ને તો એને સમર્પણ કરી દો. ભાઈ તું ત્યાં ખુશ થા, કે ભાઈ બેન તું ત્યાં ખુશ થા, ઇટ્સ ઓકે ફાઇન. બટ ત્યાં સુધી હું એમ જ કહીશ કે જ્યાં સુધી હકની માંગણી હોય જ્યાં, હમ. તો પ્રેમને સપોર્ટ રહેવો ઇટ ઇઝ નેસેસરી. રાઈટ. પ્રેમમાં સપોર્ટ હોવો જ જોઈએ, અને આ વસ્તુ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ માઇનર, એ નાની વસ્તુ છે પણ હમ. એ કામ કરે છે. તો પ્રેમમાં જે સપોર્ટ સિસ્ટમ છે એ જે સિચ્યુએશન્સ છે એ સિચ્યુએશનથી લડવા માટે હોવો જોઈએ કે સિચ્યુએશનને સાથે પાર કરવા માટે હોવો જોઈએ કે એકબીજાને બ્લેમ કરવા માટે હોવો જોઈએ? ઘણા કપલ્સ એવા જોવામાં આવ્યા છે કે સપોર્ટ સિસ્ટમ માંગે છે કે મારી પ્રોબ્લેમ છે તું સમજ, પણ હર ટાઈમ વસ્તુઓને ઇગ્નોર કરવી અને વસ્તુઓને છોડવી એ પણ પોસિબલ નથી હોતું એઝ અ પર્સન, એક માણસ માટે. રાઈટ? તો જ્યારે આ સમર્પણની ભાવના આપણે કરીએ છીએ અને એનો કોઈ ખોટો ઉપયોગ કરે છે, હું બહુ સ્પેસિફિક વર્ડ યુઝ કરું છું, ખોટો ઉપયોગ કરે છે કે સામેવાળો જ સમજે મારાથી નહીં થશે, તો એ ટાઈમે આ જે પ્રેમ અને લાગણીની ભાવના છે, રાઈટ, તો એ પ્રેમ અને લાગણીની ભાવના જેનામાં છે, જે સમર્પણ કરી દઉં છે, એ વ્યક્તિને શું કરવું જોઈએ? પહેલી વસ્તુ તો સપોર્ટ સિસ્ટમ કોની છે? બંને વચ્ચેની એકબીજા જોડેની સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. હમ.
નોટ વિથ ધી અધર્સ. બીજા આવે, ત્રીજા આવે અને એ હમ સપોર્ટ આપે, એ wrong છે. હમ સપોર્ટ એવો હોય છે કે જે એકબીજા જોડે લિંક્ડ હોય. વન હમ પોઈન્ટ. બીજું જે એકબીજા પર બ્લેમ આપવાનો, જો હમ અગર એકબીજાને જો સપોર્ટ જ આપતા હશે તો પછી અહીંયા બ્લેમ આવશે હા, જ નહીં. રાઈટ. અને જ્યાં બ્લેમની શરૂઆત થતી હોય તો બેમાંથી એક જણ તો હશે જ એવું કે જે સાચો જ પ્રેમ કરતો હોય. સાચી વાત છે. તો ત્યાં એનું સમર્પણ થઈ જાય હમ કે ભાઈ હું છું અને એની આ વસ્તુ છે, એને સપોર્ટની હમ વસ્તુ છે, તો હું સપોર્ટ આપું છું, પણ હું નથી આપી શકતી. તો રાઈટ. ફાઇનલી સેટ કે હું સમર્પણ થઈ જાઉં. એને હું હમ સમર્પણ કરી દઉં હમ એઝ પર યોર સેક્શન. હમ આજકાલ અત્યારના પ્રેઝન્ટની અંદર હમ પ્રેમ છે ને, જે પવિત્રતા હતી ને, હમ એ ખિલવાડ થઈ ગયો છે. સાચી વાત છે. નાઉ આઈ લવ યુ બોલવું બહુ સહેલું છે. બહુ. શું વન ડે ની અંદર કે 2 days કે 5 દિવસમાં આઈ હમ લવ યુ બોલવા જેવું લાગે છે યોગ્ય? ના, પોસિબલ જ નથી એ. પણ આઈ હેવ સીન ઇન મેની ઓફ ધ ટીનેજર્સ આ હમ સેક્શનમાં કે આઈ લવ યુ બોલાઈ ગયું, ઇન્ટરનેટ પ્રેમ થઈ ગયો અને ઇન્ટરનેટ હમ પ્રેમની પાછળ ઇન્ટરનેટ પર જ પૂરો થઈ જાય છે. સાચી વાત છે. પૂરો થાય એનો કોઈ વાંધો નથી, હમ પણ એની પાછળ જે ઇફેક્ટ પડી જાય છે, હમ જે લાગણીના વહેમાં જે ગયેલું હોય રાઈટ. અને જે એકદમ સિરિયસ થઈ જાય છે, હમ એની ઇમ્પેક્ટ પડે છે. સાચી વાત છે. અને પછી ટીનેજર્સનું કરિયર એકદમ ડાઉન થઈ સાચી વાત જાય છે. છે. હમ મારી પાસે ઘણી વખત કાઉન્સેલિંગ્સની અંદર ઘણા એવા કેસીસ આવે છે હમ કે બ્રિલિયન્ટ બાળકો હોવા છતાં આફ્ટર સમ ટાઈમ દે આર ડાઉન. રાઈટ. એ લગભગ 75%માં મેં હમ જ્યારે એ જોયું છે, તો કાઉન્સેલિંગ કરતા એક વસ્તુ મારા હાથમાં આવે છે હંમેશા હમ કે લવ અફેર હતું, તૂટી હમ ગયું, સો આઈ એમ ઇન ડિપ્રેશન. પણ આ વસ્તુ ખબર નથી પડતી કેમ આ વસ્તુનું ઉત્પન્ન થાય જ છે. પહેલી વસ્તુ, રાઈટ. હમ somewhere or the other parents are also responsible for, રાઈટ. in I'm talking about in teenagers ની વાત કરી હમ રહી છું, હમ જ્યાં ટીનેજર્સ ની એડ્યુકેશનની વાત કરું તો એડ્યુકેશન પણ આવે છે, કારણ કે આજકાલ બધું ઇન્ટરનેટ પર ભણાવવાનું ને બધું ચાલે છે. સાચી વાત છે. તો દે હેવ ટુ યુઝ ઇન્ટરનેટ. અને હમ ઇન્ટરનેટમાં શું નથી ઓપન થતું,